ખાસ કરીને હવે હું તમને આની જે કાંઈ ઇન્કમ મારે કેટલી આવી છે ને પહેલાં હું એ રિવીલ કરી દઉં. સારું જ લાગે ને, મારો દીકરો કમાય, મારી દીકરીઓ કમાય તો મને તો સારું જ લાગે ને. આ વખતે ભાઈ જે યુટ્યુબનું પેમેન્ટ આવ્યું છે ને ભાઈ એમ જુઓ તમે, મેં તો હે ને એવું કામે કરેલું છે કે બીજાને ઘરે જાન આવેલી હોય ને જાનમાં જે બધા માણસો જમે એના વાસણ હોય ને એ મેં ઉટકેલા છે ને મારા મમ્મીએ ઉટકેલા છે. અમે 500 રૂપિયામાં હું મારા મમ્મી કોકના વાસણ ધોવા હોતે ને અમે ગયેલા છીએ. અને હું હીરા ગવા જતો ને તો મારો પગાર તમને મેં એકવાર કીધો છે રોકડો 3000 હતો. તમે બધા અમારા વિડીયો જોયા, સબસ્ક્રાઇબ કર્યું, ત્યારે અમે અહીંયા સુધી પહોંચ્યા. કે તો સૌથી પહેલાં તો તમારો ખૂબ ખૂબ દિલથી આભાર. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? તો ફાઇનલી આજે ઘણા બધા દિવસ પછી અને આજે આપણે એને યુટ્યુબના પેમેન્ટ વિશે વિડીયો બનાવવાનો છે. ને આ વખતે ભાઈ જે યુટ્યુબનું પેમેન્ટ આવ્યું છે ને ભાઈ એમ જુઓ તમે, આમ તો જો કઈડું મોટું પેમેન્ટ આવ્યું છે. અને પણ હાસું કહ્યું તો આ પાછું 1 મહિનાનું નથી, 1-2 મહિનાનું કદાચ ભેગું હોય છે અને 2 ચેનલનું ભેગું છે એક હારે. એટલે એવું ન સમજતા કે એક હારે એટલું બધું એવું છે. આમ તો 2 મહિનાની વધારે કદાચ થઈ છે. મમ્મી કેટલો અંદાજ છે આપણે ગયા વખતે ક્યારે ગયા હતા? 3 મહિના જેવું થઈ ગયું છે. કારણ કે ઘણો ટાઈમ આમ અંદાજ 3 મહિના જેવું વધારે થઈ ગયું છે. વધારે કદાચ થઈ ગયું છે. એટલે એનું બધાનું ભેગું પેમેન્ટ આજે ઉપાડવા ગયા હતા ને તો હું તમને બતાવું છું કે એનું પેમેન્ટ કેટલું આવ્યું છે. બાકી તમે જોવો છો કે કેટલું પેમેન્ટ આવ્યું છે. અને આમ ગણો ને તો મેં યુટ્યુબનું પહેલું અને બીજું 2 પેમેન્ટના વિડીયો યુટ્યુબની અંદર મેં બનાવેલા છે. અને આ જે ત્રીજા પેમેન્ટનો વિડીયો બનાવું છું. આની પહેલાં જો કે હું ઘણી વખત લઈ આવ્યો છું બેંકમાંથી, પણ જે ફરી વખત આજે એક વિડીયો બનાવું છું કે આજે ઘણા સમય પછી ફરી વખત હું પેમેન્ટ રિસીવ કર્યું છે બેંકમાંથી. કારણ કે એમનાથી મકાનનું કામ ચાલુ હતું ને તો બેંકમાં ગયો જ નહોતો ને કેટલું પેમેન્ટ આવ્યું છે એ બધું એમને બધું. કારણ કે કામમાં એટલું બધું કામનું લોડિંગ હતું ને મારી ઉપર તો વાત જવા જો. કારણ કે મકાનનું કામ બધું મારી ઉપર એકલાને સંભાળવાનું હતું. ગમે ત્યાં કંઈક આવું જવું હોય કે ગમે ત્યાં કંઈક પ્રસંગ હોય કે ગમે ત્યાં કંઈક સારું મોડું કામ હોય તો મારે જવું પડે. કારણ કે મારા પપ્પા નથી તો બધું એકારે છે. અને આજે હું તમને વાત કરવાનો છું કે ફાઇનલી એટલા બધા દિવસ પછી મારે યુટ્યુબમાંથી કેટલું પેમેન્ટ આવ્યું છે. કારણ કે ઘણા બધાની મેં એક ઇન્સ્ટાગ્રામની અંદર રીલ નાખી કે મારે એક ગાડી મેં લઈ લીધી છે. તમે જોવો છો કે આવું મકાન આલીશાન થોડું સારું બનાવી નાખ્યું છે. તો ઘણાની કોમેન્ટ આવે છે કે ભાઈ તમે કમાવો કેટલું છો, જરીક એ તમારે અર્નિંગ રિવીલ કરો. કારણ કે આની પહેલાં જે મેં પેમેન્ટવાળો એક વિડીયો બનાવ્યો હતો ને તો ત્યારે મેં તમને કીધું હતું કે ભાઈ આ રીતનું એક મોબાઈલ લઈ શકીએ એ રીતનું પેમેન્ટ છે. તો આ વખતે જોકે હું યુટ્યુબની કંઈક અમુક પોલિસી નિયમો આવે કે આપણે ચોખ્ખું ન કહીએ કે આ કેટલા પૈસા યુટ્યુબમાંથી આવ્યા છે, પણ તમને એક હિન્ટ આપીશું હું નાની એવી કે આ કેટલા પૈસા છે એ તમે અંદાજો આવી જાય તમને અચાનક. પણ પહેલાં મારી મમ્મીને પૂછી, મમ્મી આમ જુઓ તમે આ બધા પૈસા છે, આ બધા છે આપણે લગભગ એક દિવસે કપા વીણવા જતા. આખા વરહના પૈસા આવતા. આખા વરહના એટલા પૈસા આવતા. આખા વરહના એટલા આવતા ને આનથી ઓછા આવતા. એ આખા વરહના. એમાં પાછો તોય અમારો ખર્ચો ને બધું આમાંથી તોય આખા વરહના વાપરવાનું ખર્ચો બધું લેવું કરવું બધું એટલા કદાચ વરહના આવતા છે. એમ છે ને અડધા. કારણ કે તેલનો ડબ્બો લેવા ન જતા, અમે તેલનો બોટલ લાવતા, એમાંથી ગુજરાન લાવતા. એ રીતનું તમને ખ્યાલ જ છે. જે જૂના વિડીયો જોતા છે ને એને ખબર હશે કે કઈ રીતનું અમે ઘર હકારતા, અમારું ઘર કઈ રીતનું. બાકી હમણાં જે નવા જોડાણ છે કદાચ એને ખ્યાલ નહીં હોય. આની પહેલા આપણે જે પેમેન્ટનો વિડીયો બનાવ્યો ને એમાં તો હવે બેનને પૂછી, બેન કેવું લાગે છે આ પેમેન્ટનું? હવે તો સારું લાગે ને, કારણ કે પેલા હે ને અમે કપા વીણવા જતા, કારણ કે આવો કાળો તડકો હતો અને અમારા બેન હજી થોડાક બોલવામાં અસકાય છે અને પોપટ કરી નાખે છે. અને હું આમાં એને કટ નથી મારવાનો, જે એને બેન ને ભૂલ પડી છે બધું હું તો બોલી જી કરને કોણ પોપટ જ કરે છે. કારણ કે હજી અમે જો સવિતા બેન આગળ કીધું ને તો કદાચ અડધી કલાક નોન સ્ટોપ બોલી જાય ત્યાં કટ ન લગાડે. અમારી બેન હજી બોલવામાં એમાં થોડા ઘણા અસકાય છે. અમારી બેનને પૂછી કેવું લાગે છે તમને? કઈ નહીં, બસ જો પેલા તો છે ને અમે કપા વીણવા જતા અને ડુંગળી સોંપવા જતા. અને મેં તો હે ને એવું કામે કરેલું છે કે બીજાને ઘરે જાન આવેલી હોય ને જાનમાં જે બધા માણસો જમે એના વાસણ હોય ને એ મેં ઉટકેલા છે ને મારા મમ્મીએ ઉટકેલા છે. અમે 500 રૂપિયામાં હું મારા મમ્મી કોકના વાસણ ધોવા હોતે ને અમે ગયેલા છીએ. ને આમ બહુ બધું કરેલું છે. ને એ બધામાંથી આગળ વધીને હું હીરા ઘઉંમાં બેઠી ને પછી આમ હીરા ઘઉંમાં બેઠી ને તો પછી એવું જ લાગ્યું કે બસ હવે આ જિંદગીમાં આખી જિંદગી નીકળું હીરા ઘઉં છે. પછી તો હું કે સારું મોડું ગમે એવું ગોતીને મારા લગ્ન કરી નાખીએ ને પછી કઈ પણ કામ હોય એ કરશું ને બસ જિંદગી પૂરી, આવી રીતના થતું. પણ આમ ક્યારે વિચાર્યું નતું કે આમ અમે વિડીયો બનાવશું ને એમાંથી કંઈક સારું ઘર લેવું ને આવા ઘરમાં રહેવું ને એમ.
નકર એમ જ હતું કે મારે પહેલેથી બસ નળિયાવાળું ઘર છે એમાં રહેવું ને બસ એ બધું ઘરનું કામ કરશું ને પછી હારે જા પરણાવે ને પરણી જાવ એવું હતું. મારા મમ્મી કહેતા કે અમે બધા ફળિયું છે ને તો ફળિયું હાવ નાનું એવું છે એ આ ખાટલો ઊભો મૂક્યો હોય ને તો માઇન હમાય બીજી વધારે જગ્યા નથી એટલી જગ્યા હતી ત્યાં. તો મારી મમ્મી મને પૂછતા કે આપણે 2 માંડવા કરવું હોય તો આમાં એટલી જગ્યા મૂકી હમાઈ જાય કે એવી રીતે. બાકી હવે તો અહીંયા વિશાળ ફળિયું છે એકારે આમ તો ગણો તો 3 માંડવા હમાડવા તો 3 હમાઈ જાય એકારે એટલું લગ્ન મોટું કરવા ફળિયું છે. ફળિયામાં 2 માંડવા રહે એવી જગ્યા નથી અમારે ત્યાં જૂનાગઢ. જુનાગઢ એટલી નથી પણ હવે એમ કહેવાય કે માતાજી જ્યારે આપે છે ને પણ માતાજી આપે છે ને હારે હારે પછી તમારી મહેનત હોય ને ત્યારે આપે છે. બાકી તમે વિચારો કે ભાઈ માતાજીની ભક્તિ આપણે ફૂલ કરીએ ફૂલ વિશ્વાસ માતાજી ઉપર રાખીએ અને આપણે એમને મેળીને બેઠા બેઠા પગ ઉપર માતાજી કંઈક કરશે એમ ન હાલે. માતાજી તો કરે જ છે પણ તમે કંઈક મહેનત કરો ત્યારે તમારે સામું જોવે ને તમારું કંઈક 2 પાંદડા તમે થાવ. તમે બેઠા બેઠા એમ કેતા હોય માતાજી કઈક કરો એમ પણ માતાજી બેઠા બેઠા એમ કેતા હોય તું કઈક કર તો હું કઈક કરું ને એમ આપણે કઈક કરી તો માતાજી સામું જોવે ને એમ આવું જેવું બધું છે. છે. તો ખાસ કરીને હવે હું તમને આની જે કાંઈ ઇન્કમ મારે કેટલી આવી છે ને પહેલાં હું એ રિવીલ કરી દઉં. તો આ જે ભાઈ ઇન્કમ છે ને હું તમને એકારે આમ આંકડો એક ન કહી શકું કારણ કે આમાં યુટ્યુબના નિયમો ને એવું આવે છે ઘણા ખરા કહી દે છે પણ હું એવું થોડુંક રાખું છું કારણ કે એટલા બધા સમયથી ચેનલ આપણે ઊભી કરી હોય ને એમાં જો કાંઈક ઇસ્યુ આવ્યું ને તો ભાઈ બહુ આતરી દુભાઈ આપણે. તો આ જે પેમેન્ટ છે ને આપણે અત્યારના સમયમાં જે એક નવો આઈફોન લોન્ચ થયો છે આઈફોન 17 પ્રો મેક્સ નહીં 17 પ્રો એ હું લઈ શકું દર મહિને હું એક આઈફોન 17 પ્રો લઈ શકું એટલી મારી ઇન્કમ હાલમાં છે. ઘણા પૂછે છે કે તમારી ઇન્કમ કેટલી છે કે ભાઈ તો આ મારી ઇન્કમ છે કે દર મહિને હું એક આઈફોન 17 પ્રો લઈ શકું એટલી હું માતાજીની દયાથી મારી મહેનતથી બેનની મહેનતથી એટલો હું પગભર થયો છું કે હું એટલું યુટ્યુબ અને સોશિયલ મીડિયાના માધ્યમથી ટૂંકમાં કમાતા શીખો છું. નકર હજી સુધી અમારે ઘરે 2 પગાર આવતા એક મારો ને એક રેખાબેનો અત્યારે તો જો કે મંદી થોડી છે પેલા તેજી હતી તો અમે હારામાં હારું 15 થી 20 હજારનું એવું આમ ક્યારેક 20 હજારનું કામ કરેલું મેં બાકી 10 હજાર હોય ક્યારેક તો ફૂલ મંદી આવતી તો 7 હજાર ને 8 હજાર એટલો જ પગાર હતો અમારે જેમ છે જેવું કામ કરીએ. અમારા સવિતા બેનનો હે ને મહિનાનો પગાર લગભગ 15,000 હતો અને અમારા આ બેનનો 12,000 પગાર હતો અને હું હીરા ગવા જતો ને તો મારો પગાર તમને મેં એકવાર કીધો છે રોકડો 3,000 હતો. ઈ બે બેન હીરા ગણતી ને હું મેનેજર માં સાચી વાત છે. 3,000 માં એના લીધે મારો ખાલી 3,000 પગાર હતો અને હું જાજો એક જગ્યાએ જાજી વાર નથી બેસી શકતો એટલે એના માટે મેં એ રીતનું કામ ગોતેલું હતું કે હું બપોર પછી ફ્રી રહી શકું. તો હું જે કારખાને બેસતો ને ના લગભગ રોકડી 3 ઘંટી હાલતી એ 3 ઘંટી આખી હું સંભાળતો તો એનું કામ છે ને બપોર સુધીમાં પૂરું થઈ જતું. સવારે 8 વાગે જતો તો બપોર થઈને તો પૂરું થઈ જાય. બપોર પછી મારે રહીને બેસવાનું પછી સાંજનું એક કામ હોય 5 વાગ્યા પછી તો આ 6-7 વાગ્યા તો હું પાછો ઘરે આવી આવતો તો એ રીતનું કામ હતું. તો એમાં મને 3,000 મહિને આપતા તો મારો ખર્ચો તો આમ ગણો તો મારામાં જોયો છે એવું થતું. બાકી અમારે બે બાને કેવું લાગે છે મારી મમ્મી એટલો પગાર આવ્યો હતો? મમ્મી જો તમારા હાથમાં પકડો હવે તમે વિચાર કરો કે અત્યારે તમારી પાસે ખુદની ગાડી છે ખુદનું ઘર છે હવે તમને કેવું લાગે છે? સારું જ લાગે ને મારો દીકરો કમાય મારી દીકરીઓ કમાય તો મને તો સારું જ લાગે ને. હા તો ભાઈ આ રીતનું જે આખું અમારું જીવન છે ને એક સોશિયલ મીડિયાના માધ્યમથી બદલી ગયું છે. એ તમે જોયું છે બધા 3 ભારું કામે છે આ બધું નોખી 3 ચેનલ છે 3 ચેનલમાં એટલું પેમેન્ટ આવ્યું અને એક ચેનલ નથી પાછું તમને શોખટ કરી દો નગર કે કેટલા ડોલર બને છે. પ્રમોશન કરું છું સાથોસાથ બ્રાન્ડ પ્રમોશન મોટા જે આવે છે એ કરું છું દુકાનના પ્રમોશન હોય પ્લસમાં કે યુટ્યુબની અંદર જે ડોલર બને છે એ છે એની અંદર અમુક વાર સેલ્સ થતો હોય હું પ્રોડક્ટના રિવ્યૂ કરતો હોય એનું થતું હોય અને પ્લસમાં કે અમારે બેન વિડીયો બનાવે છે ફરમાઈશના ને એના એ ટોટલમાં બધું ટૂંકમાં આવી જાય અને 2 ચેનલ છે એમાં લોંગ વિડીયો છે શોર્ટ વિડીયો છે બંને આવી જાય બધુંયથી ને એટલું પેમેન્ટ આવ્યું બધુંયથી એટલે બધું ભેગું છે બધુંય અને એક જગ્યા નથી જેમાં ફેસબુક છે પ્લસ યુટ્યુબ છે પ્લસ જે કાંઈ ઇન્સ્ટાગ્રામમાં ક્યારેક પ્રમોશનના આવી જાય એ ટૂંકમાં મોજ એપ્લિકેશન ઘણી બધી જગ્યાએ હું અપલોડ કરતો હોય ખાલી યુટ્યુબ ઉપર નથી કરતો ઘણી જગ્યાએ એક મોજ એપ્લિકેશન છે યુટ્યુબ એપ્લિકેશન છે હાલની તકે હું ટિકટોક ચાઇનીઝ એપ્લિકેશન છે ને એની અંદર ક્યારેક વચ્ચે કરતો હમણાંથી બંધ કરી દીધું છે પણ ક્યારેક એમાં પણ મારા વિડીયો સ્ટાર્ટિંગ આપણે ત્યાંથી જ હા નાના કીધા હતા કે વિડીયો બનાવો ટિકટોક માંથી કર્યું હતું અમે બધા આમ પાવડર ઉડાડી ને ભાઈ અમાર મહેનત કરે તાર મારી મમ્મી કીધા હતા ટપોટ વસ્તુ હોય એક બાજુ પાવડર ઉડાડતા હોય ને પછી બાકી હું આ ધાંજા કર્યા બેન કરી દે ને બારલી બધા ડોકાતા હોય કે જોતા આવડા મંડાણા એમ કારણ કે પેલા શરૂઆત ભાઈ ઘણા એવું કહેતા એમ
એમાં હું બધે ધતિંગ કર્યા અને એવું વિડીયો બનાવવાની શરૂઆત જે એન પાસે ટેબ્લેટ હતું ને, મને ટેબ્લેટ મળેલું હતું, ટેબ્લેટમાં એને વિડીયો બનાવવાની શરૂઆત કરી એમ. પણ ખાસ બધાને હે ને એક મેસેજ હું યુટ્યુબર તરીકે દેવા માંગુ છું કે તમે જો યુટ્યુબમાં વિડીયો બનાવતા હોય ને તો ક્યારે હાર નહીં માનતા, ગમે એ થઈ જાય, પણ યુટ્યુબમાં વિડીયો બનાવવાનું શરૂ કરો ને તો એક વાત હંમેશા યાદ રાખજો કે યુટ્યુબમાં તમે વિડીયો બનાવો એનો કાંઈ વાંધો નથી, પણ સાથોસાથ તમારું કોઈ પણ કામ જાવ દે તમે યુટ્યુબમાંથી પૈસા કમાતા ન થઈ જાવ ને ત્યાં સુધી તમારું બીજું કામ સાઈડમાં ચાલુ રાખવું જોવે. ઘણા યુટ્યુબરો અત્યારે એવું કરે છે, યુટ્યુબમાં આવી જાય એવું વિચારીને કે હવે હું યુટ્યુબમાં આવી ગયો છું, હવે હું પૈસા કમાતો થઈ જાય એવું વિચારીને જે બીજું કામ હોય ને એ મૂકી દે અને યુટ્યુબમાં સક્સેસ નથી થતા, એના લીધે કાંઈ નથી કરી શકતા. એટલે એક મેસેજ હું યુટ્યુબર તરીકે આપવા માગું છું, તમે જો યુટ્યુબમાં આવતા હોય ને તો તમારું પહેલાં કામ ચાલુ રાખજો અને જ્યારે યુટ્યુબમાં સક્સેસ થાવ ત્યારે તમે કામ મૂકી શકો, નો પ્રોબ્લેમ. મારા બેન હીરા ગણતા એ જ્યારે આમાં આગળ વધી જાય ખુદ કમાતા થઈ ગયા ત્યારે હીરા મૂક્યા. અને આ મારી બેન તમને ખ્યાલ છે કે હાલની તકે હીરા ગણતા હજી હમણાં જ એને હીરા ગણવાનું બંધ કર્યું, એને પણ હજી થોડું ઘણું પેમેન્ટ આવતું ચાલુ થઈ ગયું છે અને પેમેન્ટ આવી ગયું છે એટલે એને પ્રમોશનનું એનું બધું ચાલુ થઈ ગયું છે, એટલા માટે એને પણ હવે હીરા ગવાનું બંધ કર્યું, કારણ કે હીરા કરતાં અત્યારે એને આમાંથી કમાણી સારી છે એટલા માટે એને બંધ કર્યું. અને એમાં એ વધારે ટાઈમમાં આપવા રહે તો સોશિયલ મીડિયામાં ઓછો આપીએ કે એવું બધું છે. તો આ રીતનું અમારું એક યુટ્યુબના પહેલાં પેમેન્ટનો આખો વિડીયો તો તમને કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં કહેતા જજો. અને આગલો નેક્સ્ટ વિડીયો તમારે શેનો જોવો છે અને નવા મકાન આવ્યા છે તો એના ઉપર તમારે કેવા કેવા કન્ટેન્ટ જોવા છે એ ખાસ કરીને અમને કહેતા જજો. અને ક્યારેક કન્ટેન્ટ મોડા આવે છે વ્લોગમાં, ક્યારેક તમને ઓછું બતાવી શકું, એનું ખાસ મેન કારણ એમ છે હું એકલો પડું છું અને કામ મારે દાદા વધી જાય, મારા પપ્પા નથી એટલે બધા કામ છે ને મારે એકલાને કરવા પડે, એવું બધું છે. ગમે ને આવવા જવાનું ગમે ને વ્યવહાર કરવાનું બધું ટૂંકમાં એવું વધી જાય મારે, અને આવવા જવાનું તો બહુ વધી જાય છે, એવું થાય છે. અમુક જગ્યાએ એવું હોય તો એને હું વ્લોગ શૂટ ન કરી શકું, તો આવું બધું થઈ જાય છે, તો અમુક વાર ન દર્શાવી શકતો. બાકી તમે કહેજો કે તમારે કેવા કન્ટેન્ટ જોવા છે, ખાસ કોમેન્ટમાં હું એવા જ પ્રકારના કન્ટેન્ટ તમારા સુધી પહોંચાડતો રહે અને મનોરંજન પૂરું પડતો રહે. તો ખાસ કરીને એને મનોરંજન માટે એક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. નીચે બ્લેક કલરનું હવે બટન આવ્યું છે સબસ્ક્રાઈબનું, એનું ઉપર દબી દેજો કે મારો કોઈ પણ નવો વિડીયો હોય તો તમારા સુધી પહેલાં પહોંચી જાય. અને આ વિડીયો બનાવવાનું કારણ એ છે કે કારણ કે પૈસાનો કોઈને દેખાડો કરવાનો મતલબ નથી, પણ કારણ કે અમે ફેમિલીમાં 4 વ્યક્તિ છે ને તો પહેલાં અમે હે ને હાવ ગરીબ પરિસ્થિતિમાં હતા, નળિયાવાળા અમારે મકાન હતા અને અમે બધા કપા વીણવા જતા. પછી અમે બે બેનું હીરામાં બેઠું, હું તો ભણતી અને અમારે આખા ઘરમાં એ અમારી બેન એક જ થી જાતી, પછી એને જ મને હીરા શીખવાડેલા છે. અમે કપા વીણવા જતા અને પછી અમે બે બેનું કામે જતો અને મારા મમ્મી દાડે જતા અને મારા ભાઈ ભણવા જતા. પછી હીરામાં અમારે સારું હાલવા રહ્યું એટલે અમે કપામાં જવાનું બંધ કરી દીધું. હીરામાં અમારે બે બેનું કામ થવા મળ્યું. પછી આ શરૂઆતમાં તો 7-8 હજારનું થતું, પછી અમે હીરામાં વધારે ધ્યાન દીધું કારણ કે અમારે કપામાં ન જવું પડે એ આટું. પછી બેનને અમે હીરામાં હાવ ઓછી ઇન્કમમાં તે કામ કરેલું છે ને વધારે ને વધારે અમારે 35 હજારનું બેન પોગેલા છે અને હું પોગેલી છું 25-30 હજાર સુધી. પછી હીરામાં સારું કામ કરવા મીડા બેન. પછી ભાઈ વિડીયો બનાવતા એટલે બેનને પણ લાવ્યા વિડીયોમાં કે હાલો એને પણ આપણે લાવીએ એમ. પછી એને બેનને વિડીયોમાં સડાવ્યા અને પછી બેનને પણ સારું હાલવા મળ્યું એટલે એને હીરા ઘવા જવાનું મૂકી દીધું. ને બેન ભારુની એવી પ્રગતિ છે ને કે અમારા માતાજીની આમ એક રીતે આમ તમે દયા જ ગણી શકો. આ કોઈને સોશિયલ મીડિયાના માધ્યમથી પૈસાનો કોઈને દેખાડો કરવાનો નથી, પણ આમ એક રીતે તમારી મહેનત અને તમે ગણો ને તો તમારી મહેનત શરૂ રાખવાની એટલે માતાજીની દયા તમારા ઉપર બની રહે. હા, અમારી બેન ને પહેલી વખત એટલું બધું બોલ્યા છે ને એટલું બધું બોલી નહીં એકતા. મેં કીધું આ કઈ બાજુથી યાદ વચ્ચે એમ કીધું ને પોપટ થઈ જાય એમ એટલે એના વધારે થઈગું બોલવાનું. કોકના મેણા આંબળે ને તમારી અંદરથી હું એવી રીતે આગળ વિધો છું. કોકના મેણા આંબળે ને મારી અંદરની જે જુસ્સો અને તાકાત બહાર નીકળો ને મને એમ કે મહેનત કરું એમ. અને જીવનમાં ક્યારેક કોક મેણું મારી જાય ને તારે આપણે કંઈક કરવાનું જોશ આવે ત્યાંથી આવડતો ને એટલે આભાર એનોય માનજો જે આપણે જીવનમાં સંભળાવી જાય. હા, એટલે ખાસ કરીને તો મારા મમ્મીને એટલા બધા દુઃખ હેઠે ને તો અત્યારે હું એને દુનિયાને હું એમ ગણું તો હરેક ખુશી હું અત્યારે મારી મમ્મીને આપી શકું એટલો હું પગભર ઊભો થઈ ગયો છું. અને આ બધું એને ખાસ કરીને તો યુટ્યુબના માધ્યમથી બન્યો છે, પણ ખાસ આમાં સૌથી વધારે મારો આ ખૂબ આભાર હોય ને તો પહેલાં તો શ્રેય તમારો છે, કારણ કે તમે બધા અમારા વિડીયો જોયા, સબસ્ક્રાઈબ કર્યું ત્યારે અમે અહીંયા સુધી પહોંચ્યા. કાં તો સૌથી પહેલાં તો તમારો ખૂબ દિલથી આભાર અને થેન્ક યુ સો મચ. બધાને આભાર, થેન્ક યુ સો મચ. ને તમારે આમનું નામનું મહેનત શરૂ રાખજો. મમ્મી થેન્ક યુ કહી દો. થેન્ક યુ બધાને. થેન્ક યુ સો મચ. તો ખાસ કરીને આ વાતથી તો આપણે વિડીયોને કરીએ છીએ અહીંયા એન્ડ. જો ગમે હોય તો ખાસ કરીને લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરતા હતા. તો બધાને ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.